નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત હોટ ટોપિક કાર્યક્રમ સાથે હું છું આપની સમક્ષ તનુ ખટીક। દર્શક મિત્રો, હોટ ટોપિક કાર્યક્રમમાં આપણે એવા દરેક મુદ્દાઓ પર ચર્ચા કરતા હોઈએ છીએ કે જે મુદ્દે વાત થવી જરૂરી છે। આજે વાત કરીશું અમદાવાદની એ સ્કૂલ જે છેલ્લા ઘણા સમયથી વિવાદમાં સપડાયેલી જોવા મળે છે તે સ્કૂલને લઈને। અમદાવાદની 7th ડે સ્કૂલ જે અગાઉ પણ વિવાદમાં રહી ચૂકી છે, જેમાં એક વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું, વિદ્યાર્થી પર હુમલો કરવામાં આવ્યો અને તે વિદ્યાર્થીનું મૃત્યુ થયું। તે જ સ્કૂલ ફરી એકવાર વિવાદમાં જોવા મળી રહી છે। આ 7th ડે સ્કૂલ અત્યારે ડીઓના હસ્તક છે, સરકાર હસ્તક છે આ સ્કૂલ। તેમ છતાંય આ સ્કૂલમાં ફરી એકવાર મારામારીની ઘટના સામે આવી છે। હવે સવાલ એક જ ઉઠી રહ્યો છે કે શાળામાં જો વિદ્યાર્થીઓ જાય છે ભણવા માટે, માતા પિતા જો પોતાના દીકરાને મોકલે છે તો સુરક્ષાની જવાબદારી કોની? શાળા સંચાલકો પોતાની જવાબદારીથી કઈ રીતે છૂટી શકે? કેમ કે આ જે ઘટનાઓ સામે આવી રહી છે તે બાદ ઘણા સવાલો ઉઠી રહ્યા છે, વાલીઓને સવાલ થઈ રહ્યા છે કે જો તે પોતાના બાળકને સ્કૂલે મોકલે છે તો કોની જવાબદારી હેઠળ તે પોતાના બાળકોને સ્કૂલમાં મોકલે છે? કેમ કે શાળામાં શિક્ષકો હોય છે અને પ્રિન્સિપલ હોય છે, એડમિન સ્ટાફ હોય છે, તેમ છતાંય જો આવી ઘટનાઓ બને છે અને મારામારી એટલી હદે હોય છે કે વિદ્યાર્થી પર છરીથી હુમલો કરવામાં આવે, બ્લેડથી હુમલો કરવામાં આવે। અત્યારે જે ઘટના સામે આવી છે, ધોરણ 7માં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર બ્લેડથી હુમલો કરવામાં આવ્યો તેવી વિગતો સામે આવી રહી છે। એક બાદ એક ખુલાસા પણ થઈ રહ્યા છે। અત્યારે સમગ્ર મામલે પોલીસ તપાસ ચાલી રહી છે, પરંતુ સવાલ એ જ ઉઠી રહ્યો છે કે આ વિદ્યાર્થીઓની માનસિકતા કયા માર્ગે જઈ રહી છે? અને બીજો સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે વાલીઓ જો પોતાના બાળકોને સ્કૂલમાં મોકલે છે તો સુરક્ષાની જવાબદારી કોની છે? કેમ કે સ્કૂલના સંચાલકો તો ક્યાંક હાથ ખંખેરી દેશે, પોતાની જવાબદારીઓથી પાછળ પડી જશે, પરંતુ જે બાળક મૃત્યુ પામે છે, જે બાળક ઇજાગ્રસ્ત થાય છે, તે બાળકનો શું વાંક આમાં? ઘણા સવાલો અત્યારે ઉઠી રહ્યા છે। આ સમગ્ર મુદ્દે આજે આપણે હોટ ટોપિક કાર્યક્રમમાં ચર્ચા કરીશું, કેમ કે આવા તમામ મુદ્દે જે મુદ્દા પર વાત થવી જરૂરી છે તે મુદ્દા પર આપણે વાત કરતા હોઈએ છીએ। હોટ ટોપિક કાર્યક્રમમાં આ મુદ્દે આજે ખાસ વાત કરીશું અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ડોક્ટર યામી ખાંડવાલા કે જેઓ એક મનોચિકિત્સક છે અને રીતુબેન ત્રિવેદી કે જેઓ વાલી છે। આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। શરૂઆત કરીએ પહેલા તો શોની કે જે રીતે આ ઘટના સામે આવી છે અને ખાસ કરીને એક જ પહેલો પ્રશ્ન ઉઠી રહ્યો છે। રીતુબેન, કોઈ વાલી જો પોતાના બાળકને સ્કૂલે મોકલે છે તો તેના મનમાં આ ખ્યાલ તો પહેલા હશે કે મારો બાળક ત્યાં સુરક્ષિત હશે, બીજી કોઈ ફેસિલિટી મળે ના મળે પણ બાળકને સુરક્ષા જરૂર મળશે। પણ આ જે ઘટનાઓ સામે આવે છે તે બાદ બાળકને સુરક્ષા પણ નથી મળી રહી, સુરક્ષા પર પણ સવાલ ઉઠી રહ્યો છે, શું કહેશો? સૌથી પહેલા 7 ડે સ્કૂલ, એના પછી આવે છે અગેન નેશનલ સ્કૂલ, અગેન 7 ડે। હા, હવે એવું કહી શકાય કે આ અત્યારની જે એ ખૂબ જ સેન્સિટિવ બની ગયેલી છે અને એઝ અ પેરેન્ટ્સ હું એક જ વસ્તુ હવે વિચારીશ કે દરેક પેરેન્ટ્સે સ્કૂલમાં એડમિશન લેતા પહેલા હાઇજીન તો પ્રિફર કરે છે દરેક પેરેન્ટ્સ, પણ જોડે જોડે એઝ અ સિક્યોરિટી પોઈન્ટ ઓફ વ્યૂ સ્કૂલને દરેક વસ્તુમાં પૂછે કે તમારે અહીંયા ગાડી કઈ કઈ ફેસિલિટી એઝ અ સિક્યોરિટી પોઈન્ટ ઓફ વ્યૂ આપવામાં આવી રહી છે। અને તમારા મીડિયા થકી હું એ વસ્તુ પણ જણાવીશ કે મેં ઘણીવાર આ બાબતે ચર્ચા કરી છે અને ત્યારે મારો એક જ પ્રયત્ન છે કે હવે સાયકોલોજીસ્ટની દરેક સ્કૂલમાં કાઉન્સિલરની બહુ જ જરૂર છે। એટલે આ અગેન ઘટના તમને બતાવી રહી છે દરેક પેરેન્ટ્સને અને દરેક સ્કૂલને, કારણ કે તપાસ સમિતિ કહે છે કે પોલીસ કહે છે કે અમે લોકો તપાસ કરીશું, ડીઈઓ કહે છે કે અમે લોકો રિપોર્ટ મંગાવ્યો છે। આ રીતની વસ્તુ જે થઈ રહી છે એ તો એ લોકો એમનું કામ, ગવર્મેન્ટ છે કે એ લોકો એમનું કામ કરી રહી છે, પણ એઝ અ પેરેન્ટ્સ તમારે બહુ જ ધ્યાન રાખવું પડશે કે તમારો જે બાળક છે એ કેવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે। તમે જે સ્કૂલમાં મૂકો છો ત્યાં કઈ કઈ ફેસિલિટી મળે છે, એસી છે કે કેન્ટીન છે જમવા માટેની, એ બધાને પ્રાયોરિટી આપવા કરતાં આ બે વસ્તુને, હાઇજીન અને એક સિક્યોરિટી પોઈન્ટ ઓફ વ્યૂ, આ બંને વસ્તુને પ્રાયોરિટી મારા પ્રમાણે આપવી જોઈએ। જી, આગળ વાત કરીએ યામીબેન, અત્યારે જે ઘટના સામે આવી છે આ કોઈ પહેલી ઘટના નથી બની, પહેલા પણ જે રીતે આમણે કીધું રીતુબેને કે એક નેશનલ સ્કૂલ કરીને છે તે સ્કૂલ પણ વિવાદમાં છે, ઘાટોડિયા વિસ્તારમાં આવેલી એક બીજી સ્કૂલ પણ વચ્ચે વિવાદમાં હતી। તો આ સ્કૂલોમાં જે ઘટનાઓ બની રહી છે ક્યાંક બાળકોની માનસિકતા જે ગેરમાર્ગે દોરાઈ રહી છે, મેન્ટલ હેલ્થ પર અત્યારે ધ્યાન આપવાની જરૂર છે, શું કહેશો? અત્યારે જે ઘટનાઓ સામે આવી રહી છે અને ખાસ કરીને યામીબેન તમને પૂછવા માંગીશ કે બાળકોની માનસિકતા જે ગેરમાર્ગે દોરાઈ રહી છે તેને લઈને શું કહેશો?
હમણાં આપણે બાળકોની માનસિકતા વિશે ચર્ચા કરીએ તો ઘણી બધી તકલીફો ચાલી રહી છે, જેમાં એવું કહી શકાય કે ઇમ્પલ્સિવિટી, ડિપ્રેશન, એન્ઝાયટી, ઘણા બધા ગેમ રિલેટેડ ડિસઓર્ડર અને એની સાથે સબસ્ટન્સ યુઝ કે નશીલા પદાર્થોનું સેવન કરવું, આ બધી જ તકલીફ સાથે સાથે ચાલી રહી છે. એટલે કોઈ એક વસ્તુ આપણે એવું ના કહી શકીએ કે આ જ મુખ્ય તકલીફ છે. જે બાળક દ્વારા આ થયું એનામાં પણ આ બધી વસ્તુ એની માનસિક સ્વાસ્થ્ય રિગાર્ડિંગ જે પણ તકલીફ હોય એની પણ ખાસ ચકાસણી થવી જ જોઈએ. એટલે બાળકનો સ્વભાવ ઘરમાં કેવો છે, સ્કૂલમાં કેવો છે, એની વિચારસરણી શું હતી આ કરવા પાછળ. અને ઘણી બધી વખત આપણે જોઈએ ને તો અમુક ગેમમાં અમુક આવા ટાસ્ક આપે, ઘણા લોકો ગેમના લીધે આવી રીતે આત્મહત્યા કરવા પ્રેરાય છે. એટલે ઓવરઓલ એની સાયકોલોજી શું છે આ કરવા પાછળ એ સમજવું બહુ જરૂરી છે. જી આગળ વાત કરીએ રીતુ. જી 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 બોલો. ઓકે, જી આગળ વાત કરીએ રીતુબેન, અત્યારે વાલીઓ ક્યાંક બાળકોને સ્કૂલે મોકલી દે છે, પરંતુ જ્યારે બાળકો સ્કૂલથી પરત ઘરે આવે છે ત્યારે વાલીઓ ક્યાંક બાળકોને સમય નથી આપી શકતા, જેના કારણે બાળકના હાથમાં મોબાઈલ આપી દેતા હોય છે. તો મોબાઈલનું પણ ક્યાંક અત્યારે આમાં જે ઇન્વોલ્વમેન્ટ જોવા મળી રહ્યો છે તેનું શું કહેશો? આ ઘટના પાછળ એવું કહી શકાય કે આ ઘટના પાછળ અને પહેલાની જેટલી ઘટના હતી એ બધામાં હા મોબાઈલ કે સોશિયલ મીડિયા એની અસર તો ક્યાંક ને ક્યાંક જોવા મળે છે. અત્યારના દરેક બાળકની પાછળ કે દરેક બાળક ઉપર આ વસ્તુની અસર તો છે જ મારા પ્રમાણે. અને તમારી વાત જે તમે કહો છો કે વાલીઓ સમય નથી આપી શકતા, એટલે આ ઘટના પછી દરેક વાલીઓએ આ ઘટના જ આઈ ઓપનર છે. એટલે આ ઘટના પછી દરેક વાલીઓએ વિચારવું જોઈએ કે બાળક જ્યારે સ્કૂલેથી ઘરે આવે છે તો પછી અગેન એની જોડે એટલીસ્ટ તમે પૂરો 1 કલાક ના આપી શકો, પણ આખા દિવસમાં એણે સ્કૂલ દરમિયાન શું કર્યું તો એટલીસ્ટ એની જોડેથી જાણકારી લો કે ભાઈ તારે તારા સહવિદ્યાર્થી જોડે શું થયું છે, તારે તારા ઇવન ક્લાસ મેમ કે સર કે એમની જોડે કંઈક અણબનાવ થયો હોય કે જે પણ કોમ્યુનિકેશન થયું હોય એની જાણકારી રાખો. અને અગેન જ્યારે સ્કૂલમાં આવી બધી ઘટના થાય છે ત્યારે વાલી જેમ બાળકને પૂછે છે તો ઘણીવાર એવું થાય કે બાળક વાલીઓનો વિશ્વાસ છે ને જીતી લે અને ખોટી વસ્તુ રજૂ કરે. તો એના માટે એવરી મંથ પેરેન્ટ્સ મીટિંગમાં પણ એ લોકોએ એટલું જ ઇન્વોલ્વમેન્ટ રાખવું જોઈએ. કારણ કે જ્યારે પેરેન્ટ્સ મીટિંગ થતી હોય છે ત્યારે ટીચર પણ કે જે પેરેન્ટ્સને જે સજેસ્ટ કરતા હોય છે કે ભાઈ તમારા બાળકમાં આ વસ્તુની જરૂર છે કે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. કારણ કે એવું તો નથી હોતું કે ખાલી બાળક સ્કૂલનો જે સમય હોય છે ત્યાંથી જ ખોટું શીખીને અગ્રેસિવ થાય છે. બાળક ઘરમાં શું કરતો હોય છે એ તો ક્યાંક ને ક્યાંક પેરેન્ટ્સની જ જવાબદારી આવે છે. પણ હા એ વસ્તુ જરૂરથી છે કે જ્યારે સ્કૂલમાં આ ઘટના બને છે ને તો 2 ઘટના ઓલરેડી બની ગયેલી છે અને જેમાં જે બાળકો કે જે અસામાજિક તત્વનો વાંક છે કે જેમના થકી આ ગુનો થયો છે તો એના પછી એના ગવર્મેન્ટે કે પોલીસે એના પછી એક્શન લીધા છે એનો કોઈ રિપોર્ટ જાણવા નથી મળ્યો. અને આવી જ્યારે ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે ઘણા સવાલો ઉઠતા હોય છે. વચ્ચે જે ઘટના સામે આવી કે જેમાં એક બાળક યુટ્યુબ પરથી જોઈને હેરાફેરી કરતા શીખ્યો, એટલે કે બાઇકની હેરાફેરી કરતા શીખ્યો, બાઇક ચોરી કઈ રીતે કરવી. તો આવી જ ઘટના સામે આવી છે. યુટ્યુબ પરથી જોઈને ગુના કરતા બાળકો શીખી રહ્યા છે, તેને લઈને શું કહેશો? જો એક વસ્તુ છે કે હવે સોશિયલ મીડિયા અને ઓટીટી પ્લેટફોર્મ ઉપર ઘણું બધું એવું કન્ટેન્ટ બતાવવામાં આવે છે કે જે કદાચ બાળકના મગજનો વિકાસ નથી થયો એ સમયે એ જોવાનું ચાલુ કરી દે છે. એટલે બહુ જ બધી વસ્તુઓ અવાઇલેબલ હોય તો ઉંમર પ્રમાણે કેટલું કન્ટેન્ટ બાળક જોઈ શકે. જેમ આપણે મૂવીમાં સેન્સર બોર્ડ હોય છે એવી રીતે મારા ખ્યાલથી અમુક એજ સુધી અમુક કન્ટેન્ટ જોવાનું રિસ્ટ્રિક્શન ઓટીટી પર બી રાખવું બહુ જરૂરી છે. કારણ કે પેરેન્ટ્સ ધ્યાન રાખે પણ બાળક એની રીતે એનો રસ્તો શોધી લેતો હોય છે કે ફ્રેન્ડ્સની પાસેથી જોઈ લે, ફ્રેન્ડ્સની પાસેથી શીખી લે. અને સોશિયલ મીડિયા પર બી આવા કોઈ રિસ્ટ્રિક્શન નથી, જે હોવા મારી દ્રષ્ટિએ બહુ જરૂરી છે. અને એની સાથે સોશિયલ મીડિયાને લીધે આ બધા જે પ્રોબ્લેમ્સ થઈ રહ્યા છે,
જેમ એમણે વાત કરી વાલીએ એ પ્રમાણે સ્કૂલમાં એક કાઉન્સિલર હોવા બહુ જરૂરી છે. ઓવરઓલ બાળકોમાં શું ચાલી રહ્યું છે, અને કોઈ બાળક તકલીફમાં હોય તો કદાચ ઘરે નહીં પણ કાઉન્સિલરને બી કહી શકે, ઓપન અપ થઈ શકે, કારણ કે એ લોકો આ ફિલ્ડમાં માહેર છે, એટલા માટે એ કાઉન્સિલર છે. તો સારી રીતે બાળકને પણ મદદ મળે અને વાલીઓ પણ એ રીતે સુરક્ષિત મહેસૂસ કરે કે હા, આ વસ્તુ અહીંયા થઈ રહી છે અને તકલીફ હોય તો એની જાણકારી મળી શકે છે, જેના લીધે એ લોકો આ બધી વસ્તુમાં આગળ વધી શકે. જી ચોક્કસથી. અને ખાસ કરીને જે રીતે યામીબેને વાત કરી, રીતુબેન અત્યારે જે શાળામાં જે માહોલ જોવા મળી રહ્યો છે, ખાસ કરીને 7th ડે સ્કૂલની જ આ ઘટના તો 2 સામે આવી ગઈ છે અને નેશનલ સ્કૂલની પણ ઘટના સામે આવી. આ ખાસ કરીને 2-3 સ્કૂલની વાત નથી, ઘણી સ્કૂલોમાં આવી ઘટના બની છે. માત્ર ગુજરાત રાજ્યની વાત નથી, બીજા રાજ્યમાં પણ આવી ઘટનાઓ બની રહી છે કે જેમાં વિદ્યાર્થીઓ કંઈક ને કંઈક ગુનાહિત પ્રવૃત્તિ કરતા હોય છે. તો શાળામાં ખાસ બાળકોના મેન્ટલ હેલ્થ માટે શું પગલાં લેવા જોઈએ, એક વાલી તરીકે શું કહેશો? એક વાલી તરીકે શાળામાં સૌથી પહેલા એક કાઉન્સિલર, ક્યાં સાયકોલોજિસ્ટ ની નિમણૂક કરવી જોઈએ મારા ખ્યાલથી. બીજી વસ્તુ છે કે ટીચરે પણ, કે જે ક્લાસ ટીચર બને છે, પહેલાં એવું હતું કે ક્લાસ ટીચરને છે ને એવરીડે એક લેક્ચર ક્લાસ ટીચરને આપવામાં આવતો હતો, કે જેથી કરીને ક્લાસ ટીચર ડે ટુ ડે પોતાના જે ક્લાસના જેટલા સ્ટુડન્ટ્સ છે ને એના કોન્ટેક્ટમાં રહી શકે. અત્યારના કેવું છે કે ભણતર એટલું બધું વધી ગયું છે, એનું વેઇટેજ, કે ઘણીવાર ક્લાસ ટીચરનો કોઈ એક દિવસ વારો ના પણ આવે એમના સબ્જેક્ટ વાઇઝ. તો મારા ખ્યાલ પ્રમાણે 1-2 લેક્ચર ક્લાસ ટીચરે પોતે જ રાખવા જોઈએ અને એક લેક્ચર સ્પેશિયલી 1-2માં એક લેક્ચર ક્લાસ ટીચરે વિદ્યાર્થી જોડે આઈ કોન્ટેક્ટથી વાત કરીને કે એ લોકોને શું પ્રોબ્લેમ છે. કારણ કે આની અંદર છે ને તનુબેન એવું પણ થઈ શકે છે કે જ્યારે ક્લાસ ટીચર જે પણ પોતાના વિદ્યાર્થી જોડે વાત કરતા હોય છે ને ત્યારે એમને તરત ખ્યાલ આવે છે કે વિદ્યાર્થી કેટલું અંડર સ્ટ્રેસ છે, કેટલું વાયોલન્સ બની ગયું છે. આ દરેક વસ્તુની ઇફેક્ટ છે ને ટીચરને તરત ખબર પડે છે અને ટીચર જો એ જ ટાઈમે પેરેન્ટ્સનો કોન્ટેક્ટ કરે તો આપણે એવું બની શકે છે કે આપણે આ બનાવમાંથી થોડા ઘણા અંશે દૂર રહી શકીએ, ક્યાં આ બનાવ બને જ નહીં. જેમ કે આ જે ઘટના બની, તો મેં જેટલું વાંચ્યું છે કે જે મારી જાણમાં છે, તો એ પ્રમાણે મને એવું છે કે જે 3 છોકરાઓએ જે મોનિટર છોકરો હતો એના ઉપર હુમલો કર્યો, તો કદાચ ક્યાંક ને ક્યાંક એ લોકો સોશિયલ મીડિયાના એટલા બધા કોન્ટેક્ટમાં આવ્યા છે, ક્યાંક ને ક્યાંક એ લોકોએ કોઈક ન્યૂઝપેપર થ્રુ, ક્યાં કોઈ મીડિયા થ્રુ એવી કોઈ વસ્તુની જાણ થઈ છે અને ક્યાંક એવું છે કે એમને કે આમાં કશું જ પછી પાછળ કોઈ ખાલી ઠપકો આપીને છોડી દેવામાં આવે છે. મને એવું છે કે આ પોઈન્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે જ તમારા માધ્યમ થકી મારું કહેવું છે કે જ્યારે પણ આવી કોઈ ઘટના થાય છે ત્યારે જે ગુનો કરે છે એ બાળકની ઉપર કયા સ્ટેપ્સ લેવામાં આવે છે એની જાણ તમારા માધ્યમ થકી ક્યાં દરેક મીડિયાવાળાઓએ દરેક પેરેન્ટ્સ સુધી પહોંચાડવી જોઈએ, જેથી કરીને પેરેન્ટ્સ પોતાના બાળકને સમજાવે કે બેટા જો આ જગ્યાએ આવો ગુનો થયો તો જે વ્યક્તિએ, જે બાળકે ગુનો કે વિદ્યાર્થીએ ગુનો કર્યો છે તો સ્કૂલે, ગવર્મેન્ટે, એના પેરેન્ટ્સે, દરેક ત્રણેય જણે એના ઉપર કેવા સ્ટેપ્સ લીધા છે, કેટલા હાર્ડ સ્ટેપ્સ લીધા છે, જેથી કરીને દરેક બાળકને ખબર પડે કે આવી કોઈ વસ્તુ આજ પછી વિચારાય પણ નહીં. અને જોડે જોડે એઝ અ પેરેન્ટ્સ એ લોકોને શાંતિ રીતે સમજાવવું પણ જોઈએ કે આ વસ્તુ કેટલી હાનિકારક છે. જી ચોક્કસથી. અને આવી ઘટનાઓ જ્યારે સામે આવતી હોય છે, ઘણીવાર વાલીઓ પણ ચિંતામાં મુકાઈ જતા હોય છે. ઘણા વાલીઓ તેમના બાળકોના જે ચીડચીડિયો સ્વભાવ છે તેને લઈને પણ ચિંતામાં હોય છે, કેમ કે આ ચીડચીડિયો જે સ્વભાવ છે તે આગળ જઈને ગુસ્સાનું કારણ બને છે અને બાળકનો સ્વભાવ તેઓ ગુસ્સાવાળો જ બની જતો હોય છે. યામીબેન, તમે એક મનોચિકિત્સક છો, તો એવી કોઈ એક્સરસાઇઝ બતાવો કે જેનાથી બાળક ગુસ્સો ઓછો કરે અને શાંત સ્વભાવવાળો બાળક બની શકે, વાલીઓ માટે ખાસ. જો એક્સરસાઇઝ કરતા આમાં શું વધારે સારી રીતે થઈ શકે, હમણાં દરેક ઘરમાં એવું જોયું છે કે પેરેન્ટ્સને 1 કે 2 બાળક હોય અને પેરેન્ટ્સ દરેક બાળકને પોતાનું બેસ્ટ આપવા માટે કોશિશ કરતા હોય છે.
એટલે ખાસ તો એ શીખવાની જરૂર છે કે એમની અનનેસેસરી જીદ છે એ ના પૂરી થાય. એને બાળકને ક્યારેક કોઈ વસ્તુમાં પરાજય થાય છે કે ક્યાંક એને પોતાનું ધાર્યું નથી થતું, તો એની સાથે ડીલ કરતા પેરેન્ટ્સે શીખવાડવાની જરૂર છે. હમણાંના બાળકો એવા છે કે ઓનલાઈન બધું બહુ ફાસ્ટ મળે છે, એટલે ધીરજ કમ્પેરેટિવલી પહેલા કરતા ઓછી થઈ છે, અને ઓનલાઈન ફૂડ મળી જાય, ઓનલાઈન શોપિંગ થઈ જાય, એટલે હવે ધીરજ પહેલા કરતા ખૂટી ગઈ છે. એટલે મેં કઈ વિચાર્યું કે આ વસ્તુ આ પ્રમાણે થવી જોઈએ, પણ જો એ ના થઈ તો બાળક એનો સ્વીકાર નથી કરી શકતો, અને સ્વીકાર ભાવ ના આવે એના લીધે ગુસ્સો આવે કે કેમ આમ નહીં, મેં કીધું તો કેમ આવું ના થયું. એના લીધે એ એવી રીતે આક્રમક થાય છે કે મારું કીધેલું થવું જોઈએ. એટલે આ વસ્તુ ખાસ શીખવી બહુ જરૂરી છે. અને એની સાથે એક્સરસાઇઝ માટે હું તમને એટલું ચોક્કસથી કહી શકીશ કે બાળકને યોગા છે, મેડિટેશન છે, આ વસ્તુઓ શીખવાડવી પણ એટલી જ જરૂરી છે. ઘણી સ્કૂલમાં હવે આનો પણ લેક્ચર હોય છે. મારા ખ્યાલથી વધુ નહીં, પણ એટલીસ્ટ 20-25 મિનિટ બી સ્કૂલ દ્વારા આ વસ્તુ માટે સમજાવવામાં આવે અને કરાવવામાં આવે પ્રેક્ટિકલી. યોગા છે, મેડિટેશન છે, તો મન શાંત રાખવામાં જરૂરથી થોડી ઘણી સફળતા તો મેળવી જ શકીએ. હા, જેને બહુ વધારે તકલીફ છે એને પ્રોફેશનલ હેલ્પની જરૂર છે, ડેફિનેટલી કાઉન્સિલરની બી જરૂર છે, પણ આ વસ્તુ શીખવાડવી પણ એટલી જ જરૂરી છે. અને જે નવી નવી તકલીફો જે ચાલી રહી છે એ હિસાબે એ પ્રમાણેનું એજ્યુકેશનમાં પણ થોડો પાર્ટ લેવો જરૂરી છે. આ ગુનાઓની સમજ, એની સજા, એ બધું જ બાળક જાણતો હોય એ પણ એટલું જ જરૂરી છે. જી રીતુબેન, એક વાલી તરીકે શું કહેશો, બાળકોના જે સ્વભાવ હાલના સમયમાં બદલાઈ રહ્યા છે, કેમ કે જેમ જેમ જનરેશન ચેન્જ થઈ રહી છે તેમ તેમ બાળકોના સ્વભાવમાં પણ બદલાવ જોવા મળી રહ્યો છે. ક્યાંક પહેલાંના સમયમાં બાળકો જે હતા તેમનામાં ધીરજ હતી, જેમ યામીબેને કીધું, પરંતુ અત્યારના સમયમાં બાળકો જે ફાસ્ટ ગ્રોઈંગ જનરેશન જે છે કે જેઓ સોશિયલ મીડિયા પર જોતા હોય છે, ફટાફટ આંગળીના ટેરવે જે રીલ્સ સ્ક્રોલ કરતા હોય છે, 2 થી 3 સેકન્ડ પણ તે લોકો કોન્સન્ટ્રેટ નથી કરી શકતા. તો આવા સમયમાં વાલીઓનું શું કહેવું છે? યામીબેનની વાત જોડે હું કમ્પ્લીટલી એગ્રી કરું છું કે અત્યારના બાળકોમાં ધીરજ જેવી વસ્તુ નથી. જેમ કે એક વસ્તુ આપણે વિચારીએ કે તમે જોશો ને તો કોઈ બિલ્ડિંગમાં જશો તો બાળક આપણી જોડે જો કોઈક ઊભું હશે તો એ જ્યારે લિફ્ટ બોલાવે છે ને, તો લિફ્ટ જ્યારે નીચે આવે ને ત્યાં સુધીમાં 2 થી 3 વાર લિફ્ટનો બટન જે છે ને એ પ્રેસ કરી લે. લિફ્ટ નીચે જ આવે છે એને પણ ખબર છે, પણ એની ધીરજ, એ ત્યાં પેશન્સ આપણે જોઈએ ને તો તમે જોઈ શકો છો. ઇવન લિફ્ટ જ્યારે ફર્સ્ટ ફ્લોરથી કે ગ્રાઉન્ડ ફ્લોરથી ઉપર જતી હોય કે નીચે જતી હોય ને, એ ટાઈમમાં એ મોબાઈલ સ્ક્રોલ કરતો હોય છે. એટલે એને કે હું આટલા ટાઈમમાં પણ શું મેળવી લઉં કે જોઈ લઉં, જે પણ એને કામનું હોય કે જે પણ હોય. એટલે આ સોશિયલ મીડિયાની એટલી બધી ઇફેક્ટ છે, નેગેટિવ ઇફેક્ટ. એટલે આ ટાઈમમાં ઓફકોર્સ હું એવું કહી શકીશ કે એઝ અ પેરેન્ટ સ્કૂલે યોગા, મેડિટેશન કમ્પલસરીમાં મૂકવું જોઈએ, કારણ કે અત્યારના ઘણી બધી જગ્યાએ સ્કૂલ એવું કહે છે અને સ્કૂલ કરે પણ છે, પણ બાળકમાં એ સ્વેચ્છાએ યોગા અને મેડિટેશન કરવાની ભાવના જે કહેવાય ને એ જોવા નથી મળતી. જો એ લોકોને સ્પોર્ટ્સ ડે હોય છે તો સ્પોર્ટ્સ ડે ગમે છે ફિઝિકલ એક્ટિવિટીની રીતે, પણ જો યોગા ડે હોય તો યોગા ડેમાં તમે જોજો. અને એઝ અ પેરેન્ટ્સ હું એ પણ કહીશ કે પેરેન્ટ્સે ઘરેથી પણ બાળકોને યોગા મેડિટેશનના જે બેનિફિટ છે એ સમજાવવા જોઈએ. અને સમજાવવાની જોડે જોડે હું તો કહું કે જો તમે એઝ અ પેરેન્ટ્સ ટાઈમ નથી આપી શકતા તો રાતના 1 કલાક છે કે મોર્નિંગમાં 1 અવર છે, તમે જ્યારે પણ ટાઈમ આપી શકો ત્યારે એઝ અ પ્રેક્ટિકલ એ લોકોને નોલેજ આપો. કારણ કે બાળક જ છે, છેલ્લે તો બાળક શું કરે છે કે જે તમે કરતા હશો, મા બાપ કોન્સ્ટન્ટ સ્ક્રોલ અપ કરે છે કે મોબાઈલ યુઝ કરે છે, તો એ પણ એવું જ વિચારશે કે હા એઝ અ પેરેન્ટ્સ એ લોકોએ વાત કરી છે, આપણે સાંભળી લઈએ, અને પછી એ લોકો કેવું કરે છે કે કાઢી નાખે છે વાત. પણ તમે રોજ એ લોકોને ઘરમાં જ આ યોગા મેડિટેશન એમની સાથે કરતા હશો તો ધીરે ધીરે એ લોકોને પણ ઇન્ટરેસ્ટ પડશે, અને યોગા મેડિટેશનથી બહુ જ સારી ઇફેક્ટ થાય છે. એટલે એઝ અ પેરેન્ટ્સ હું 100% કહીશ કે સ્કૂલમાં આ કમ્પલસરી અને સમજાઈને, આનું મહત્વ સમજાઈને ધીરે ધીરે બાળકોમાં આ પ્રવૃત્તિ લાવવી જોઈએ.
જી, આ સમગ્ર બાબતે યામીબેન આપ શું કહેશો? કેમ કે બાળકોની મેન્ટલ હેલ્થની ખાસ અત્યારે ચિંતા કરવા જેવી બાબત સામે આવે છે, કેમ કે આ કોઈ પહેલી કે બીજી ઘટના તો નથી બની, આવી ઘણી ઘટનાઓ બની ચૂકી છે અત્યાર સુધી, અને નાની નાની વયના બાળકો હોય છે જે ગુનાહિત પ્રવૃત્તિ કરતા હોય છે, તો મેન્ટલ હેલ્થ પર ખાસ કરીને જો ધ્યાન આપવું હોય તો કઈ રીતે કરી શકાય? જી, જે પ્રમાણે પહેલા વાત થઈ એ પ્રમાણે સ્કૂલમાં એક કાઉન્સેલર હોય એ બહુ જરૂરી છે. એની સાથે અમુક સ્ક્રીનિંગ ટૂલ હોય છે કે જે મેન્ટલ હેલ્થ ઓવરઓલ ઇવેલ્યુએટ કરવા માટે મદદ કરી શકે. તો દરેક બાળકનું આ પ્રમાણે એક સ્ક્રીનિંગ થવું જરૂરી છે, જેમાંથી જે પ્રોબ્લેમેટિક લાગતા બાળકો છે કે જેમનો વ્યવહાર વર્તનમાં થોડીક તકલીફ જણાય છે, એ લોકોને આગળ વધારે પ્રોફેશનલ જે કહી શકીએ એમની પાસે આપણે મોકલી શકીએ તો વધારે સારી રીતે એમને સમજી શકાય. હમણાં સુધી આપણે વાત કરી કે જે વ્યક્તિએ આ કર્યું, પણ મારા ખ્યાલથી જેની જોડે થયું એની સાથે એના ક્લાસમાં જે લોકો છે, વાલીઓ, આ બધા જ અત્યારે ખૂબ ચિંતિત હશે. એટલે એક બાળક પર ફોકસ કરવા કરતા અત્યારે આખી સ્કૂલમાં જે ભયનો માહોલ થયો છે એના રિગાર્ડિંગ થોડા સ્ટેપ્સ લેવા બહુ જરૂરી છે. થઈ શકે તો કોઈ લેક્ચર થ્રુ કે એના થ્રુ આપણે જે વાલીઓ છે એમની તકલીફ વધારે સારી રીતે સમજી શકીએ. બાળકોમાં પણ હવે એવું વિચારે કે 7મું ધોરણ 10મું ધોરણ, તો એ બાળકો બી ઓફકોર્સ આ ઇન્સિડન્ટથી ઘણા ભયભીત થયા જ હશે. એટલે આ બધી વસ્તુમાં આપણે ખાસ ધ્યાન આપવું જરૂરી છે કે એક વ્યક્તિ કે બે વ્યક્તિની વાત નથી. સ્કૂલમાં ભણતા દરેક વ્યક્તિ, વાલી બધા જ અત્યારે આ વસ્તુને લઈને ચિંતામાં હોય, તો બધાનું જ ધ્યાન રાખી અને પ્રમાણે આગળ વધવું જોઈએ. કાઉન્સેલરની નિમણૂક કરવી જોઈએ સ્કૂલમાં. યોગા મેડિટેશનના ક્લાસની વાત થઈ, એ પણ ઇન્વોલ્વ થવું જોઈએ. અને એની સાથે મેં કીધું એ પ્રમાણે સ્ક્રીનિંગ કર્યા પછી જે વ્યક્તિની તકલીફ જણાય છે એને આગળ મદદ આપી શકીએ એવી ફેસિલિટી પ્રોવાઈડ કરવી જોઈએ. જી, આગળ વાત કરીએ રીતુબેન, આ સમગ્ર જે ઘટનાઓ ઘટી રહી છે તે સમગ્ર ઘટનાઓને લઈને આપ શું કહેશો? તનુબેન, આ ઘટનાના પગલે હવે એવું કહેવાય કે સ્કૂલમાં ન્યુસન્સ, અત્યાર સુધી આપણે એવી રીતે વિચારતા હતા કે બાળકો બેડ વર્ડ્સ બોલી કાઢે છે, ટીચર્સ કે સરની સામે બોલે છે, ત્યાં સુધી આપણે એવું કહેતા હતા કે હા, બાળકોને આપણે ઘરે લાવીને સમજાવવા જોઈએ, સ્કૂલમાં સર કે ટીચરે એ લોકોને ઠપકો આપવો જોઈએ, ક્યાં પ્રેમથી સમજાવવા જોઈએ. પણ આ જે ઉપરા છાપરી 2-3 ઘટના બની એ પછી હા, આપણે એવું વિચારી શકીએ કે બહાર પોલીસો મૂકવાથી કે સ્કૂલના કમ્પાઉન્ડમાં પોલીસ મૂકવાથી આ વસ્તુ એવું નથી કે આ વસ્તુ હા એનું નિરાકરણ આવી જશે. બરાબર છે. ખાલી ને ખાલી પહેલા તો આપણે એ વિચારવાનું કે આ વસ્તુ જે બનાવ બન્યો તો એમાં જે સ્કૂલના છોકરાઓએ જે મોનિટર જે છોકરો છે એના ઉપર હુમલો કર્યો, તો એમની માનસિક સ્થિતિ શું છે, સૌથી પહેલા એ લોકોના પેરેન્ટ્સ સાથે ફેસ ટુ ફેસ આની ચર્ચા કરવી જોઈએ. એમાં કાઉન્સિલર અને સાયકોલોજીસ્ટને ત્યાં રાખવા જ જોઈએ. એ પછી જે છોકરા ઉપર હુમલો થયો છે, કારણ કે અત્યારના એની માનસિક સ્થિતિ બહુ જ ખરાબ હશે, એ બહુ જ ડરના માહોલમાં હશે, એના ઘરમાં પણ એવું હશે, તો એને એ જે બનાવ બન્યો એમાંથી, એ માહોલમાંથી એને બહાર કાઢવા માટે આપણે શું પ્રયત્ન કરવો, આ બધું જ સ્કૂલમાં બેસાડીને કરવું જોઈએ. નહીં કે ઘરમાં દરેક પેરેન્ટ્સે હા પ્રિન્સિપલે ઠપકો આપ્યો, ટ્રસ્ટીએ કે ગવર્મેન્ટે આ સ્ટેપ લીધું, આનાથી કશું જ નહીં થાય. આમાં તો કેવું થાય છે તનુબેન કે ઘટના તો એક પછી એક બન્યા જ કરે છે, પણ ઘટના બને છે એના પછી કયા સ્ટેપ લેવાય છે ને એ દરેક માધ્યમ થકી દરેક લોકોમાં અવેરનેસ આની લાવવાની છે કે હવે આવું ના થાય એના માટે આપણે શું કરી રહ્યા છીએ, કેટલું ગવર્મેન્ટ આનું કડકપણે પાલન કરી રહી છે અને સ્કૂલ આમાં કેટલી પોતાની ભૂમિકા ભજવી રહી છે. જી, યામીબેન, આગળ વાત કરીએ તો એક બાજુ ક્યાંક ભણશે ગુજરાતની વાતો થઈ રહી છે અને બીજી બાજુ આવી ઘટનાઓ સામે આવે છે, તો એક જ સવાલ ઉઠી રહ્યો છે કે આવામાં કેવી રીતે ભણશે ગુજરાત? તમારી વાત બિલકુલ સાચી છે. એટલે મેં પહેલા આગળ આ વિશે વાત કરી કે ઓવરઓલ સ્કૂલમાં ભણતા દરેક બાળકને આ વસ્તુને લઈને કેટલો ભય છે એ જાણવું, સમજવું બહુ જરૂરી છે. ભણતા હોય એ જગ્યાએ સુરક્ષા તો બહુ મહત્વની છે. એની સાથે જે ઓવરઓલ હૂંફ મળવી જોઈએ, હૂંફ ના મળે અને ઉપરથી આવી ઘટનાઓ બને તો બાળકના માનસિક સ્વાસ્થ્ય પર અસર થાય. એવા સમયે ફોકસ ભણવામાં રહે એના કરતા વધારે બાળક ભયમાં રહે અને વિચારોમાં રહે,
એવી શક્યતા ઘણી વધારે છે. અને જે પ્રમાણે સોશિયલ મીડિયા બાળકો યુઝ કરી રહ્યા છે, તો ઓબ્વિયસ છે કે આ ઘટનાને લઈને પણ બાળકો સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા કરતા હશે. જરૂરી એ છે કે સાચી વસ્તુ શું થઈ, શું કારણોસર આ બધું થયું, અને આગળ આના પર સ્ટ્રિક્ટ એક્શન લઈ અને ફરીથી આ ના થાય એ વસ્તુ પર સ્ટ્રિક્ટ એક્શન લે એ બહુ જ જરૂરી છે. સ્ટ્રિક્ટ એક્શનનો મતલબ એવો નથી થતો કે બાળકને કઠોરમાં કઠોર સજા આપવી. એનો મતલબ એવો થાય છે કે એની માનસિક સ્થિતિ સમજી અને એ વસ્તુમાંથી આપણે એને પણ બહાર કાઢીએ, જેથી ઓવરઓલ આખું જે એન્વાયરમેન્ટ છે એ સારું થઈ શકે અને બાળકો સારી રીતે ભણી શકે. ઘરમાં પણ આવો માહોલ હોય કે મા બાપ મારતા હોય કે કઈ તકલીફ વાળું થતું હોય, તો આપણે એ બાળકનો ઉછેર જોયો જ છે કે કેવી રીતે તકલીફમાં મોટું થાય. એ જ વસ્તુ બાળક ટ્યુશનમાં હોય, સ્કૂલમાં હોય, ઘરે હોય કે એના મિત્રો વચ્ચે હોય, દરેક વ્યક્તિને સેફટી ફીલ થવી બહુ જરૂરી છે. એમાં જ આપણે એમને સારું ઉછેર કરી શકીએ ને એ લોકોનો સારો વિકાસ થઈ શકે. જી યામીબેન અને રીતુબેન, આ બંને અમારી સાથે જોડાયા તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો હાલ હોટ ટોપિક કાર્યક્રમમાં બસ આટલું જ. કાલે ફરીથી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.